અહીંયા દિલ્હીથી પધારેલ એવા રાજ્યસભાના સાંસદ શ્રી સંજયસિંહજી અહીંયા પધારેલા છે। એટલે પહેલા તો આપણી ડેડિયાપાડાની ભૂમિ પરથી એમને જોરદાર તાળીઓના ગણગણાટથી એમનું આપણે સ્વાગત કરી લઈએ। અહીંયા આપણી વચ્ચે આપણા સ્વાગત કરી દઈએ। તેમજ આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અને એમના બંને ધર્મપત્નીજી અહીંયા આપણી વચ્ચે પધાર્યા છે। વર્ષાબેન તેમજ શકુતલાબેન એમનો પણ આપણે જોરદાર તાળીઓના ગણગણાટથી એમને વધાવી લઈએ। મિત્રો, ડેડિયાપાડાની આપણે 5 જિલ્લા પંચાયતના સદસ્ય ઉમેદવારશ્રીઓ, 18 તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓ તેમજ આજુબાજુ ગામથી પધારેલ અમારા ભાઈઓ બહેનો યુવા સાથી મિત્રો નો આમ આદમી પાર્ટી પરિવાર તરફથી હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મિત્રો, તમે જોતા છો ઘણા સમયથી આજે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી એ ડેડિયાપાડા હોય કે પછી ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના તમામ નાના મોટા પ્રશ્નો ઉઠાવે છે। એ માટે મિત્રો, જે ડેડિયાપાડાની જનતાએ એમને લાખો મતથી એમને જીતાડ્યા છે અને એ આપણી સમક્ષ આજે આજે એ તમામ અહીંયા ગાડી હાજર છે। એટલે પહેલા તો તમારો એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી સ્વાગત કરી લઈએ। કેમ કે મિત્રો, આજે તમે અમને એવો ધારાસભ્ય શ્રી આપ્યો છે એ ફક્ત ડેડિયાપાડાની ચિંતા કરતા કરતા આજે ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતની ચિંતા કરે છે। મિત્રો, આજે છેવાડાના ગામમાંથી આવે છે પણ તેમ છતાં પણ આજે ગુજરાતના તમે કોઈ પણ ખૂણે ઉભા કરી દો, આજે એક નાના નાના બાળકો પણ એમને જો ફોટામાં કે વિડીયોમાં કે સમક્ષ એક લાડીના ગલ્લા પર પણ જોઈ લે તે નાના નાના ભૂલકાઓ પણ કહે છે કે આ ચૈતરભાઈ વસાવા છે। મિત્રો, આ ચૈતરભાઈ વસાવાને તમે જે જીતાડીને જે વિધાનસભામાં મોકલ્યા છે, આજે એ વિધાનસભામાં આજે ગર્જના કરે છે, આજે વિધાનસભાનું સત્ર ત્યાં ચાલુ હોય છે અને ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી સીએમ હોય, મંત્રીઓ હોય, મિનિસ્ટરો હોય, એ તમામ આ ડેડિયાપાડાની ગલીઓ ગલીઓમાં ફરતા કરી દીધા છે તમે। આજે મિત્રો ઢોલ નગારા વગાડતા થઈ ગયા છે। આજે એ લોકો ગલીએ ગલીએ પગે લાગતા થઈ ગયા છે। આ તમારી જનતાનો પાવર છે મિત્રો। આજે ડેડિયાપાડામાં આજથી 3-4 વર્ષ પરથી પહેલા આજે કોઈ ગામમાં તલાટી નતો મળતો। તલાટી પણ કે સાતબાર આપણે મળીએ। આ બાજુના ડેડિયાપાડા તાલુકાના તલાટી કે ડેડિયાપાડા આવી જજો, આપણે ત્યાં ગાડી મળશું। પણ મિત્રો, જ્યારથી ચૈતરભાઈ મળ્યા છે અને તમે એમને જીતાડીને લાવ્યા છો ત્યારથી અત્યારે ગામે ગામ મંત્રીઓ આવતા થઈ ગયા છે। અને આ ડેપ્યુટી સીએમ જે હર્ષ સંઘવી છે એને તો મિત્રો કદાચ આપણો ડેડિયાપાડાનો જમાઈ બનાવી દીધો છે એવું લાગે છે। ઉઠી બેહીને અઠવાડિયું થાય, 15 દિવસ થાય, ડેડિયાપાડા ડેડિયાપાડા ડેડિયાપાડા। ભાઈ, એવું તો તમે શું જાદુ કર્યું છે કે એમને આખા ગુજરાતમાં 182 વિધાનસભા છે એ એમને દેખાતી નથી। આ ગણપત વસાવા હોય કે કોઈ બી કેન્દ્રીય મિનિસ્ટર હોય કે કોઈ પણ મંત્રીઓ હોય, એ તમામ મિત્રોને ડેડિયાપાડા જ દેખાય છે। એવું તો શું જાદુ છે ભાઈ તમારા ડેડિયાપાડાના લોકોની અંદર કે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો અહીંયા આવી જાય છે। એટલે મિત્રો, આ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી પર એટલી ક્ષમતા છે કે આજે ગૃહમંત્રીને પણ વિધાનસભામાં ઉભા કરી અને એમને પ્રશ્ન પૂછે છે। આજે આપણી સનદની જમીનો હોય, આ સનદની જમીન ઉમરગામથી અંબાજી, આજે ઘણા બધા પ્રશ્નો એ સનદની જમીનોના છે। મિત્રો, આજે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનો આપણે ટ્રાઇબલ વિસ્તારમાં ઘણા સાંસદો છે, ઘણા ધારાસભ્યો છે,
પણ તેમ છતાં એ કોઈ ઉઠાવતા નથી. આજે એ સરહદોની જમીન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નો ફક્ત દેડિયાપાડાના ધારાસભ્ય જ ઉઠાવે મિત્રો. હે આપણે વર્ષોથી ભાજપ કોંગ્રેસને મત આપતા આવ્યા છે, શું એમની જવાબદારી નથી? આજે તમે જુઓ આ તાલુકા પંચાયત, આ જિલ્લા પંચાયતના ઉમેદવારો, આ ધારાસભ્યો, સાંસદ સભ્યો છેલ્લા 5 વર્ષથી એ કઈ ગુફામાં ઘૂસી ગયા હતા. અત્યારે હમણાં ચૂંટણી આવી છે એટલે હમણાં ગામે ગામ તમામ વિસ્તારોમાં, એ શહેરી વિસ્તાર હોય, એ ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં જેવી રીતે વરસાદ પડે છે ને મિત્રો, એવી રીતે હમણાં કુવાના દેડકાની જેમ બહાર નીકળ્યા છે. અને હમણાં જેવી આ ચૂંટણી પતી જશે એવા પાછા એ બધા ગુફામાં ઘૂસી જશે. એ 5 વર્ષ સુધી શોધેલા નથી મળતા. આ આપણો સાંસદ સભ્ય છે, એ સાંસદ સભ્ય પોતાના ગામનો રસ્તો નથી બનાવી શકતો, આ જુનારાજનો રસ્તો નથી બનાવી શકતો. આ દેડિયાપાડાના ધારાસભ્ય જેમની મમ્મીનું વતન ત્યાં છે, એ ભાણિયો ત્યાંથી જુનારાજથી ચાલતો જાય છે રાજપીપળા સુધી, અને એ રસ્તો ત્યાં મંજૂર કરાવી આવે છે. અને આ 35 વર્ષનો આ સાંસદ, આ 35 વર્ષનો સાંસદ પોતાના ગામનો રસ્તો નથી મંજૂર કરાવી શકતો, અરે અહીંયા દેડિયાપાડામાં આવીને ડંફાસો કરે છે મિત્રો. એટલે આપણે જાગવાની જરૂર છે. અત્યાર સુધી ચૈતરભાઈ વસાવા એકલા હતા, અને એકલા ઉમરગામથી અંબાજી સુધી કે સમગ્ર ગુજરાતના પ્રશ્નો ઉઠાવતા હતા. હવે મિત્રો સમય આવી ગયો છે એમના હાથ મજબૂત કરવાનો. આ અહીંયા ગાડી 18 તાલુકા પંચાયતના ઉમેદવારો, આ 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો ચૈતરભાઈની આગેવાનીમાં ઉમેદવારી કરી રહ્યા છે. મિત્રો તમારે ગામે ગામ જઈને, ઘરે ઘરે જઈને આપણે આમને જંગી બહુમતીથી જીતાડવાના છે. આપણે ચૈતરભાઈ વસાવાના હાથ મજબૂત કરવાના છે. તમે બધા તૈયાર છો ને મિત્રો? તૈયાર છો ને? નહીતર તો જોજો, આ ચૈતરભાઈ વસાવાને આજે છેલ્લા 3 વર્ષથી ધારાસભ્ય બન્યા છે. આજે મિત્રો એમને 2 વાર જેલમાં મૂકી દીધા ભારતીય જનતા પાર્ટીની સરકારે. આ શકુંતલાબેન અહીંયા ગાડી બેઠા છે, એમના ધર્મ પત્નીને પણ એ જેલમાં મૂક્યા હતા. આજે આ ધારાસભ્ય, આ ભારતીય જનતા પાર્ટીની તમે તાનાશાહી જો. આજે એક ધારાસભ્ય શ્રીને જો 2 વાર આપણા પ્રજાના પ્રશ્નો ઉઠાવતા જો એમના પરિવારને, એમને પોતે જો આ સરકાર જેલમાં મૂકી શકતી હોય, તો મિત્રો આવનારા દિવસોમાં આપણી શું પરિસ્થિતિ આવશે? આપણા વિસ્તારોમાં જે લોકો ભાજપના અને કોંગ્રેસના ઝંડા પકડીને જે લોકો ચાલે છે, એમને પણ આવનારા દિવસોમાં કહેજો, જો આ ચૈતરભાઈ વસાવા નહીં હોય ને, તો આવનારા દિવસોમાં આપણા સમાજના પડખે, આપણા સમાજના કોઈ પણ પ્રશ્ન મુદ્દે કોઈ અવાજ ઉઠાવવા ભાજપ કે કોંગ્રેસનો નેતા પેદા નથી થવાનો. મિત્રો ચૈતરભાઈ વસાવા એ આપણો બિરસા મુંડાનું સ્વરૂપ છે. એમની જે માતાએ એમને જન્મ આપ્યો છે, માતાને પણ આ નિરંજન વસાવાની સલામ છે મિત્રો. એમના ભાઈ બહેનોને પણ સલામ છે કે એ માતાજીએ આટલો સરસ એ પુત્ર આપ્યો છે, જે જેલમાંથી પણ છૂટીને એમની પણ 19 20 એફઆઈઆર થાય છે, પણ તેમ છતાં જેવા છૂટીને આવે છે તેવા અડીખમ આપણી સાથે ઊભા રહે છે અને ખભા પરથી ખભા પર હાથ મિલાવીને કહે છે, હું તમારી સાથે છું, તમે ખાલી મને સાથ સહકાર આપો. એટલે મિત્રો વધુ ન કહેતા આપણા અહીંયા સાંસદ શ્રી સંજયસિંહ પણ અહીંયા ગાડી પધાર્યા છે, એમને પણ આપણે સાંભળવાના છે. અને મિત્રો આપણે ચૈતરભાઈ વસાવાનું ઉમરગામથી અંબાજી હોય, ખૂબ જ સરસ માહોલ છે, ખૂબ જ સરસ વાતાવરણ છે. આમ આદમી પાર્ટી તમામ વિસ્તારોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા બનાવી રહી છે. અત્યારે મિત્રો દેડિયાપાડાના ધારાસભ્ય શ્રીને અત્યારે આપણા દેડિયાપાડાનો પ્રવેશ બંધ છે, પણ મિત્રો તમને જતા જતા હું કહેતો જાઉં છું કે તમે દેડિયાપાડામાં જેવી રીતે ચૈતરભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા હતા, એવી જ રીતે તમે એવું ઝાડો મારો
કે અહીંથી લઈને છેક રાજપીપળા સુધી આપણે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને આપણે ઉમરગામથી અંબાજી સુધી બતાવી દઈએ કે ડેડિયાપાડાની જનતા જો જાગે ને તો અહીંથી હુંકાર મારે તો છેક ગાંધીનગર સુધી પહોંચી જાય. એટલે બધા તૈયાર છો ને? જોજો આ ભાજપ વાળા પાસે બહુ પૈસા છે. અમે ને ચૈતરભાઈ ને અમારી ટીમ બહુ ગરીબ માણસ છે. આ અમારા ઉમેદવારો છે એ જેવી રીતે ચૈતરભાઈ હમણાં છેલ્લા 3 વર્ષથી કામગીરી કરે છે એમને તમે જીતાડીને લાવો તાલુકા પંચાયતમાં, એમને તમે જીતાડીને લાવો જિલ્લા પંચાયતમાં. આ ઉમેદવારો આવનારા દિવસોમાં તમારા જે પણ ગામડાના કોઈ પણ નાના મોટા કામ હશે જેવી રીતે ચૈતરભાઈ કામો કરે છે એવી રીતે આ તમામ ટીમ ચૈતરભાઈની આગેવાનીમાં એ તમામ તમારા નાના મોટા પ્રશ્નો અને નાના મોટા કામો કરશે. તો મિત્રો અહીંયા ગાડી આપણી ચૈતરભાઈની ગેરહાજરી અહીંયા ગાડી બહુ જ આપણાને કહે છે, પણ આ ભારતીય જનતા પાર્ટી એમને છેલ્લા 9 મહિના સુધી આપણા ડેડિયાપાડામાં એમને પ્રવેશ બંધ છે. આવનારા દિવસોમાં તમારે આ 4-5 દિવસ આ એક ઘરેથી તમામ લોકોએ ચૈતરભાઈ બની અને આપણે ગામે ગામ તમામ વિસ્તારોમાં આપણે ચૈતરભાઈનો પ્રચાર કરવાનો છે અને એમને જંગી બહુમતીથી જીતાડવાનો છે. એવી આશા અને અપેક્ષા સાથે અમે તમારી પાસે આવ્યા છે. તમે બધા તૈયાર છો ને? તૈયાર છે. તો આપણે એકવાર જોરદાર નારો લગાવી દઈએ. આ ભાજપ વાળાને પણ ખબર પડે, જે હર્ષ સંઘવીને જે મિનિસ્ટરો આવે છે એ મંત્રીઓને પણ ખબર પડે કે અહીંયા ગાડી ડેડિયાપાડાની જનતામાં તમે દેશના વડાપ્રધાનને લાવો, તમે ગુજરાતના મુખ્યમંત્રીને લાવો, નાયબ મુખ્યમંત્રીને લાવો કે કોઈ પણ મંત્રીને લાવો, પણ આ વખતે તમારા અમે સુપડા સાફ કરી નાખશું. તો મિત્રો આપણે જોરદાર નારો લગાવી જોઈએ. બોલો જય આદિવાસી. બરાબર હાથ ઊંચા કરજો હો, પાછળ હાથ ઊંચા નથી થતા. આ ભાજપના લોકો અહીંયા ફોટા પડાવવા આવ્યા છે, વિડીયો ઉતારીને જશે કે આ ચૈતરભાઈની ટીમ બરાબર બોલતી નથી. હા, એટલે બધા જ 2 હાથ ઊંચા કરી અને જોરદાર નારો લગાવો. બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. ચૈતરભાઈ તું માગે બોલો, ચૈતરભાઈ તું માગે બોલો. ખૂબ ખૂબ આભાર મિત્રો.